नमस्कार, डीएनएच न्यूज लाइन में आप सभी का हार्दिक स्वागत है। दादरा नगर हवेली कांग्रेस अध्यक्ष प्रभु टोकिया ने अपने टीम के साथ पिपरिया के अंबेडकर नगर पहुंचे, जहां पर कि भारी बारिश के दौरान बाढ़ जैसी स्थिति हो गई थी और पानी निकलने के बाद काफ़ी गंदगी फैल गई थी, जिसको सफाई करने के लिए पहुंचे। इस दौरान प्रभु टोकिया ने मीडिया से बात करते हुए क्या कहा, आइए आपको सुनवाते हैं। दादरा नगर हवेली पिपरिया विस्तार आंबेडकर नगर में अमे अमारी कांग्रेस पार्टी की पूरी टीम मुख्य कार्यकर्ता पहुंचा है, ज्यां पर अमा करीब 10:30-11 वागे पूरी टीम पहुंची थी। अने ज्यां ज्यां पर जे काले अमे ऑलरेडी गई काले अमे एक विजिट करी गया था। शू तकलीफ है, शू समस्याओं है, खावा पीवानुं शू है, वहीवटतंत्र हूँ आव्यो, नगरपालिका आव्या, कोण आव्या नहीं, आ तमाम बाबत अमे काले 1-2 कलाक तमारी विजिट थई गई थी। त्यारबाद अમને एक जरूरत लगी कि अहींया थोड़ी गंदकी वधी रही है અને નગરપાલિકાનો સ્ટાફ ઓછો હોવાના કારણે જે પ્રમાણમાં 2-3 દિવસમાં આખું ક્લિયર થયું હતું તે થયું નથી। તો અમે નક્કી કર્યું હતું કે ભાઈ આજે અમારી ટીમ આવીને આખું સાફ સફાઈ કરીએ, જેમાં ગઈકાલે જ્યારે અમે આવ્યા હતા ત્યારે આ બાબતમાં દાદરા નગર હવેલીના જિલ્લા પ્રશાસનના કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરજીની પણ મેં વાત કરી કે અહીંયા જે સ્થિતિઓ છે, ખાસ કરીને અમે જે ઘટના જોઈ હતી કે ગ્રાઉન્ડ ફ્લોર આખું ભરાઈ ગયેલું હતું અને લાઇટ ચાલુ હતી। तो एक के शंका थी कि कोई शॉर्ट सर्किट नहीं था, कोई ने शॉर्ट नहीं लगी जाए। तो तत्काल में अमे प्रियांक किशोर साथ चर्चा करी, इलेक्ट्रिक डिपार्टमेंट તમે જાણ કરો અને એના પર થોડું જાણ તપાસ કરી લો કે કોઈને આમ તેમ કંઈક નુકસાન નહીં થાય, જાનહાની નુકસાન નહીં થાય તે વાત કરી હતી। ત્યારબાદ બીજું કે એક અહીંયા જે ગ્રાઉન્ડ ફ્લોરના કરીબ 150-200 ની આસપાસ ફ્લેટ જે ગ્રાઉન્ડ ફ્લોરના જ્યાં મેક્સિમમ લોકો ઇફેક્ટેડ લોકો છે, જ્યાં પર તમામ કપડાથી લઈને તમામ ખાવાનુંથી લઈને કોઈનું ગાડી નીકળી ગઈ તો કોઈનું ગેસ છે, કોઈનું તમામ જે કપડા વોશિંગ મશીન, કોઈનું ફ્રીજ। અને આ આંબેડકર નગર વિસ્તાર એટલે અહીંયા SC, ST, OBC, માઇનોરિટી અને જનરલ આપણો ગરીબ વર્ગનો સમાજ આ વિસ્તારમાં છે। કોઈ જાતિ વિશેષ નથી, પણ આખો ગરીબ વર્ગ જે છે આ વિસ્તારમાં છે અને વિશેષ ધ્યાન આપવું જોઈએ। મને દુઃખ એ વાતનું થયું કે જ્યારે SC, ST કે OBC કે માઇનોરિટી કે ગરીબ જ્યારેની વાત આવતી હોય ત્યારે વહીવટતંત્ર એ એક બેદરકારી અને એક લાપરવાહી છે કે આ ખાડીના કિનારા પર સોસાયટી જે બનાવે છે એ બિલકુલ વહીવટતંત્રની બેદરકારી અને જે વિશેષમાં જે ગરીબ પ્રત્યેની એ લોકો જે માનસિકતા છે એ બતાવે છે। દાદરા નગર હવેલીમાં ઘણી જમીન છે, તો આટલી બધી જમીન છોડીને આ ખાડીના કિનારે જ્યારે 2003-4માં પણ આ વિસ્તાર ડૂબી ગયો હતો, ફરીથી નવી સોસાયટી બનાવવાની જરૂર શું હતી? તો કોઈ કોઈ જગ્યા પર આ વિસ્તારમાં બેદરકારી, લાપરવાહી અને ગરીબ પ્રત્યેની લોકો માનસિકતા બતાવે છે। સાથે જ આ વિસ્તારમાં વહીવટતંત્ર પોતાના લેવલે તમામ કોશિશ કરી રહ્યો છે અને હમણાં એ લોકોને ખાસ કરીને ખાવાની વિશેષ સમસ્યાઓ પણ છે, એ પણ ધ્યાનમાં આવી। તો હમણાં એવું રિપોર્ટ મળ્યો છે કે હવે કંઈક જે મિડ ડે મીલનું કંઈક જે છોકરાઓને બાળકો સ્કૂલમાં જે ખાવાનું આપે છે, ખીચડી કે કંઈક જે પણ દાળ ભાત કે જે પણ એ કંઈક 12 વાગ્યાની આસપાસ આવે છે અને કંઈક સાંજે આવે છે। પણ છેલ્લા 20, 21, 22 તારીખથી લગાતાર ખીચડી કેટલું ચાલશે? કેમ કે આ વિસ્તારમાં એ લોકો પાસે કંઈ જ નથી। જ્યારે અમે કાલે આખો દોરો કર્યો ત્યારે તો કોઈ પરિવારનો ખાવાના અને સુવાની પણ તકલીફ છે, ઓળવા માટે ચાદર નથી, કપડાં પહેરવા માટે કપડાં પણ નથી, એ પરિસ્થિતિઓ છે। આપના ચેનલના માધ્યમથી આજે હું એ જ એક સંદેશ અપાવું કે જેટલા પણ દાદરા નગર આ એક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર એરિયાઓ છે, એટલીસ્ટ અગર એકવાર વહીવટતંત્ર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને કહી દે કે એક ઇન્ડસ્ટ્રીઝે દરરોજ આ વિસ્તારમાં જે પણ પીડિત લોકો છે એ લોકોને દરરોજનું સવાર સાંજનું એક દિવસનું ખાવાનું, દાળ ભાત શાક જે બી કંઈક વ્યવસ્થાઓ જોઈએ, 1 મહિના 1-2 મહિના સુધી જ્યાં સુધી એ લોકો એક પ્રોપર સિસ્ટમમાં નહીં આવી જાય, જ્યાં સુધી એ લોકોને સેટલ નહીં થાય ત્યાં સુધી એક કંપનીની જવાબદારી આપી દેવા જોઈએ। આ પીપરિયા આંબલી વિસ્તારમાં કરીબ 100-150 કંપનીઓ છે, તો અગર એક કંપની એક દિવસની જવાબદારી લે તો 150 દિવસ એમાં જ પણ ચાલી હશે। તો આ જે મિડ ડે મીલના માધ્યમથી દરરોજ ખીચડી આ કરીને જે આજે ચાલી રહ્યું છે, તો આપના ચેનલના માધ્યમથી હું વહીવટતંત્રને કહેવા માંગુ છું કે આ લોકોને દાળ ખીચડી જ નહીં પરંતુ દરરોજ કોઈને કોઈ ઇન્ડસ્ટ્રીઝને તમે CSR ફંડના માધ્યમથી આ વિસ્તારની જવાબદારી અપાવીને એ લોકોને પૂરતું પોષણ ખાવાનું આપવામાં આવે, એ પહેલી અમારી માંગ છે। બીજી વસ્તુ છે કે અહીંયા સાફ સફાઈ માટે અમે આ જોયું કે બાબા સાહેબ આંબેડકરને બૌદ્ધ ભગવાનની મૂર્તિ આ 8-10 દિવસથી અહીંયા ગંદકી પડી રહેલી આખું કિચડને, તો આટલા બધા અધિકારીઓ આવી ગયા, આટલા બધા નેતાઓ આવી ગયા, અલગ અલગ પાર્ટીનો આગેવાનો સંગઠનો આવી ગયા, તો વીર પુરુષો ફક્ત એક દિવસ જય ભીમને એક દિવસ જ નારા લગાવીને આ પૂરું કરી નાખવાનું આંબેડકર નગરમાં મને એ બી દુઃખ થાય કે આંબેડકર બાબા સાહેબનો આ ફોટો અહીં લગાવેલો છે। શું આ આંબેડકર નગર વિસ્તારમાં જ ફક્ત બાબા સાહેબને લગાવવાનું છે? આ બાબા સાહેબ આંબેડકરના લીધે આખા નગર હવેલીમાં આખા પૂરા દેશના લોકો સુરક્ષિત છે બાબા સાહેબના સંવિધાનના કારણે। તો બાબા સાહેબ આંબેડકરની ફોટો ફક્ત આંબેડકર નગર વિસ્તારમાં જે લગાવે છે એ પણ દુઃખની વાત છે કે અમને ખબર છે કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ લગાવવા માટે જે સચિવાલય હતું આપણું શાસકીય વિસ્તારમાં તેમાં ઓલરેડી એપ્રુવલ થઈ ગયું હતું, તો ત્યાં લગાવવા જોઈતું હતું, પણ એ બી વહીવટતંત્રની કોઈ ને કોઈ જગ્યા પર માનસિકતા બતાવે છે। બીજી વસ્તુ અમને જે ધ્યાનમાં આવી કે આ વિસ્તારમાં
કે હમણાં આ વિસ્તારમાં વારંવાર કે અમે તો અમારે તો આજે ડિમાન્ડ છે, માંગ છે કે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જેટલા પણ ફ્લેટ છે એ લોકોએ ખાલી કરાવીને કોઈ બીજી જગ્યા પર લોકોને શિફ્ટ કરવામાં આવે કે આ કેટલી બહેનો, કેટલી દીકરીઓ, કેટલી જુવાનીઓ, કેટલા મેળા કે સાહેબ અમારી આખા જિંદગીની અમારી જે 10, 15, 20 વર્ષનું જે કંઈ અમે મળ્યું હતું એ બધું નીકળી ગયું એમ. એક વર્ષમાં અમે પાછળ રોપર આવી ગયા. તો હર વર્ષે આવી રીતે રિસ્કમાં એ લોકો રહી રહ્યા છે. બીજી મને જે ખાસ એક ઘટના જોવા મળી કે આ અહીંયા નર્સિંગ કોલેજની હોસ્ટેલ દીકરીઓ માટે છે. હવે આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર, આ એકદમ સેવાડાના કિનારા પર લાવીને અમારી જે દીકરીઓને તમે એવી જગ્યા પર હોસ્ટેલ પર લાવીને મૂકેલા. આ વિસ્તાર કેવો છે? આખો ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે. તમે આવી રીતે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને એવી રીતે તમે આંબેડકર નગર વિસ્તારમાં જે નવા ફ્લેટ બને તેમાં લાવીને મૂકો તો વહીવટતંત્ર વાસ્તવમાં એ લોકોની જે બેદરકારી અને લાપરવાહી સામે આવી હશે કે ભાઈ જ્યારે તમારા પાસે વ્યવસ્થા નહીં હોય તો પહેલાં જ તમે તોડી લેશું. હોસ્ટેલ કેમ તોડી નાખી? એ લોકોને પહેલાં રહેવાની વ્યવસ્થા તમે પ્રોપર લેવા જોઈએ સુરત. તો આ બી એક દુઃખની વાત છે કે આ વિસ્તારમાં દીકરીઓને આવી જગ્યા પર મૂકવામાં આવેલી છે. તો વહીવટતંત્રએ આ બી ધ્યાનમાં લાવવું જોઈએ. બીજી અમારી વિશેષ માંગ આ વિસ્તારમાં છે કે હવે આ વિસ્તાર દર વખતે કે દાદરા નગર હવેલી વરસાદવાળો એરિયા છે અને આ ખાડીવાળો વિસ્તાર છે. અને આજે મેં નદી જોઈ, ખાડી જોઈએ. ખાડી આટલી બધી બહુ મોટી નદી હતી, ખાડી હતી. હવે આ ખાડીને ખંડકું જેવી ગયું છે. નદીઓના અતિક્રમણ આ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જબરદસ્તી ગેરકાનૂની રીતે કબજો કરીને મોટી મોટી દિવાલ બનાવીને જે કંઈક પાણી આવે ઠેલ લાગવાના કારણે આ વિસ્તારમાં 8, 10, 15 ફૂટ પાણી પહોંચી જાય વસ્તુથી. અને ફક્ત આ જ ઇફેક્ટ નહીં, આ ફક્ત પરિવાર જ નહીં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં પણ પાણી ગયું છે. તો આ બધા વિસ્તારોમાં જોઈને મને એવું લાગે કે હવે વહીવટતંત્ર અને જે પણ સત્તામાં જે બી સાથીઓ છે આ વસ્તુ કે આ 1.5, 2, 3 મહિના માટે, 6 મહિના માટે આ વિસ્તારને વિશેષ વહીવટતંત્ર ધ્યાનમાં લઈને જે કંઈ પણ સુવિધા હોય કોઈ અમે રાજનીતિ નથી કરવા માંગીએ અહીંયા વસ્તુ લઈને કે આ દુઃખનો સમયમાં છે. તમામ પાર્ટી પક્ષો કે તમામ NGO સંગઠનો, તમામ ખાસ કરીને વિશેષમાં 2,500 થી 3,000 નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ વસ્તુઓ છે.